हाँ दोस्तों, हूँ છું બ્લોગર ખેતીવાડીનો ભેંસ મેચ કરનાર આદિવાસી। જય માતાજી દોસ્તો, હું છું મુકેશ મોલદાસ। તો દોસ્તો આજનો કંઈક બ્લોગ બનાવી રહ્યો છું મારા ડેલા વિશે। ડેલો મતલબમાં ના સમજો તમે, ઘર વિશે બનાવું છું આજનો બ્લોગ। તો સાથે છે અમારી ગુડિયા છોટી સી। તો દોસ્તો આજે ખાટિયા में સૂતો છું હું બિંદાસથી। બીજું તો શું બતાવો દોસ્તો, આટલો વેલો લાઈક નથી કહેતો દોસ્તો। તમારું ઈચ્છા હોય તો લાઈક શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા દોસ્તો સુધી પહોંચાડજો મારી લિંકને। અને હા દોસ્તો, જરૂરથી મને સપોર્ટ કરજો, એ મારી રિક્વેસ્ટ છે। કેમ કે તમે સપોર્ટ જરૂર કરશો મને તો મારી ચેનલને તમારા દોસ્તો સુધી કે ચેનલને આગળ લિંક શેર કરવા માટે થેન્ક યુ। તો ત્યારે હું એક મારા કને છે અને બીજી એક સૂતી છે, એનાથી પરલે પણ સૂતી છે। 3 દીકરીઓ છે મારા કને, તો બધી સૂતી છે। લાઈક 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 કરે અમે तो कहीं आंदोलन दोस्तों बनिया रहो हमारी ये यूट्यूब चैनल में। थैंक यू। तो दोस्तों थोड़ी देर आराम કર્યા બાદ હું ચાલી પડ્યો છું પાણી ખોલવા માટે। તો જઈને 4-5 નાકા રહી ગયા છે અને હું જઈને ખોલું તો કરી નાખું પૂરું। તો અમારી મોટરનો વાલ આ ટાંકામ ફેરવો છે એટલા માટે હું ચાલી પડ્યો છું। તો દોસ્તો મને આવતે આવતે એક નજારો જોવા જગ્યો, તમને રિવેશના કેમેરાથી હું બતાવી દઉં। તો દોસ્તો શું નજારો જોવા મળ્યો તમને હું બતાવી દઉં હમણાં। તો જોઈ રહ્યા છો અહીંયા બહુ મોટો સાપ છે, અહીંયા ઉંદેડાના બચ્ચા ખાય છે લાગે, જોઈ રહ્યા છો તમે। એનું મોઢું કઈ તરફ છે આપણે જોવું છે પહેલાં તો। દોસ્તો આ બાજુ ક્યાંક અવાજ આવે છે, તો આ બાજુ પણ એક જનાવર લાગે છે દોસ્તો। તો અહીંયા ખાઈ છે, તો આને આપણે બચાવવાની કંઈક કોશિશ કરશું। તો દોસ્તો થોડાક ઉંદેડાના બચ્ચાને પણ બચાવીએ, કેમ કે એના બચ્ચાને ખાઈ રહ્યો છે સાપ, એટલે સારું લાગતું નથી દોસ્તો। તો આપણે પણ એને બચાવવાની કોશિશ કરીએ, બિચારાના બચ્ચા પણ ખાય છે। તો જોઈ રહ્યા છો ઉંદેડો એને બચાવવા આવે છે પણ સાપ ઝૂકતો નથી, તો આપણે એને ભગાડીએ પથ્થર મારીને। તો ક્યાંકથી પથ્થર ગોતી લઈએ ફટોફટ। તો તમે બન્યા રહેજો અમારા આ વિડીયોની અંદર। તો જોઈ રહ્યા છો ઉંદેડું આવે છે અહીંયા કને, તો આ જોઈ રહ્યા છો ઉંદેડું અહીંયા આવે છે પણ ભગાવી નાખે છે સાપ। તો મિત્રો તમે તો જોયા હશે કે સાપની ઉંદેડા વચ્ચે કેવી લડાઈ ચાલતી હતી, કેમ કે એના બચ્ચાને બચાવવા માટે કોશિશ કરી હતી ઉંદેડી। તો એને મેં સાથ છોડાયો છે, એક બચ્ચું બચ્યું છે દોસ્તો, બાકીના બચ્ચા સાપ ખાઈ ગયો તો બચાવી નહીં શક્યા। આ તો વાટમાં બ્લોગ બનાવતા જોવા જડી ગયું એટલે મેં બચાવવાની કોશિશ કરી। તો હું આવી ગયો છું મગફળી। ફાઇનલી તમને હું બતાવી દઉં કે મારી મગફળી જેટલી બી પીધેલી છે કઈ નજારામાં દેખાય છે, અને જે નથી પીધી એ પણ કઈ નજારામાં દેખાય છે। આ જોઈ રહ્યો દોસ્તો આપણો મગફળીનો નજારો। તો આ બધી પીધેલી છે ને આ પીધા વગર છે। તો દોસ્તો વિલાઈ ચૂકી છે પૂરી દાએ મગફળી અમારી। તો હું પાણી ખોલીને આવ્યો છું, 5 પાળી અહીંયા બાકી હતા। તો દોસ્તો આપણે આ બ્લોગને વધુ લાંબો નથી કરવા માંગતા, કેમ કે આ બ્લોગને ટૂંકોથી ટૂંકો તમને ભાગ જણાવવા માટે હું બનાવી રહ્યો છું। તો ચાલો આ બ્લોગને એન્ડ કરી નાખું, નવા બ્લોગ લઈને આવે। હર બ્લોગમાં તમને ખેતીવાડી વિશે બતાવશું, એટલા માટે હું ટૂંકો બ્લોગ બનાવે આજનો। તો થેન્ક યુ, જય માતાજી।